નામ કોણ લખવાનું સિસ્ટર? મારી જાતે પડી તો ખાલી એની સહી કરવાની, મારી જાતે પડી તો હોજી મારા પોલીસ કેસ કરવો નહીં. આ બેબીનો કેસ સહી આવે. કરવો. આજે સવારે 5:30 થી 6ની વચ્ચે કોઈ અજાણી વ્યક્તિ એ અહીંયા કોઈ પુરુષ બાળકને મૂકી ગયેલું અને જે બાબતે સંસ્થાના ડાયરેક્ટર સિસ્ટર મીનાએ મને ટેલિફોનિક જાણ કરતાં હું તાત્કાલિક અહીં અને સિસ્ટર કઈ જગ્યાએ બાળકને લઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા. ઓકે ના એ સીટી સ્કેન તમારો ઉલટી થતી હોય, ખેંચ આવી હોય ને તો તમારે સીટી સ્કેન કરાવવું પડે. અહીંયા ખોપરીમાં ના આવે. ઓકે આ જ જગ્યા એ હતી કે જે એની અંદર બાળકને અંદર મૂકી અને દરવાજો બંધ કરી અને એ કરીને ગયેલા. નડિયાદમાં માતૃછા અનાથ આશ્રમના મુખ્ય દરવાજાની બાજુમાં એક મમતાનું પારણું એક પારણું મૂકેલું છે. એ પારણામાં આજે સવારે 5:30 થી 6ના અરસામાં કોઈ અજાણી વ્યક્તિ કોઈ પુરુષ બાળકને પારણામાં મૂકીને જતું રહેલું. જે બાબતે સવારે અમારા કર્મચારી જે રસોયા બનાવવા માટે આવે છે અને અમારા વોચમેન પણ હોય છે એની જાણ થતાં એમણે સંસ્થાના અધિકારીને સંસ્થાના ઉચ્ચ અધિકારીને સિસ્ટર મીનાને અને સિસ્ટર ઓસલીને જાણ કરતાં તેઓ નીચે આવી અને મને જાણ કરેલી અને હું તાત્કાલિક સંસ્થા પર આવી અને પુરુષ બાળક હોય અને રડતું હોય એને વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલું છે અને આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને જાણવા જોગ નોંધાવેલી છે.